નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે શું એક એકલી વ્યક્તિ આખી દુનિયાને બદલી શકે છે? આજે આપણે આ જ ઊંડા સવાલ પર વાત કરીશું અને એ સમજીશું કે કેવી રીતે વ્યક્તિગત બદલાવ જ આખી દુનિયાના બદલાવનો પાયો છે. આની પ્રેરણા આપણને મળી છે પંડિત શ્રી રામ શર્મા આચાર્યના 1961ના એક સંદેશમાંથી. તો ચાલો આ સફર શરૂ કરીએ. જુઓ, આ સવાલ એવો છે જે આપણા બધાના મનમાં ક્યારેક તો આવ્યો જ હશે. જ્યારે આપણી આસપાસ બધે જ સમસ્યાઓ દેખાય ત્યારે ક્યારેક નિરાશા થાય કે શું હું એકલો કંઈ કરી શકીશ? આ જ સવાલ આજના આપણા વિશ્લેષણના કેન્દ્રમાં છે. તો આટલા મોટા સવાલનો જવાબ શોધવા માટે ચાલો એક વાર્તાનો સહારો લઈએ. આ વાર્તા છે રોહનની. રોહન એક એવો યુવાન છે જેનું સપનું છે દુનિયાને એક વધુ સારી જગ્યા બનાવવાનું. અને એની આ કોશિશ આપણને ઘણું બધું શીખવી જશે. તો ચાલો સૌથી પહેલા એ ભૂલ વિશે વાત કરીએ જે લગભગ આપણે બધા જ કરીએ છીએ. દુનિયાને બહારથી સુધારવાની કોશિશ. રોહનની વાર્તા આપણને બતાવશે કે આ એક કેવો ભ્રમ છે. જરા કલ્પના કરો, રોહન એક જૂના ધૂળવાળા તૂટેલા અરીસા સામે ઊભો છે. આ અરીસો બીજું કંઈ નહીં પણ આપણી આસપાસની દુનિયા જ છે, એની બધી ખામીઓ સાથે. હવે રોહન અરીસામાં પોતાનું ધૂંધળું પ્રતિબિંબ જુએ છે અને એને લાગે છે કે આ બધી ગડબડ છે ને એ અરીસામાં જ છે. જો અરીસો સાફ થઈ જાય તો બધું બરાબર થઈ જશે. એટલે પૂરા જોશથી અને ગુસ્સાથી અરીસો ઘસવા લાગે છે. પણ એની હતાશા બસ વધતી જ જાય છે કારણ કે કશું બદલાતું નથી. પણ સાચી વાત તો એ છે કે આ બધી મહેનત પાણીમાં છે, સાવ નકામી. કેમ કે અરીસો તો એ જ બતાવશે ને જેની સામે છે. સમસ્યા અરીસામાં નથી, સમસ્યા તો ખુદ રોહનના પ્રતિબિંબમાં છે. તો પછી અસલી પરિવર્તન ક્યાંથી શરૂ થવું જોઈએ? અને બસ અહીં જ આપણને આખી વાતનો સાર મળે છે. દુનિયાને બદલવાની શરૂઆત બહારથી નહીં પણ આપણી અંદરથી થાય છે. જે બદલાવ આપણે દુનિયામાં જોવા માંગીએ છીએ એ પહેલાં આપણે પોતાની અંદર લાવવો પડે. અને આ જ વાતને વધારે મજબૂત રીતે કહેવા માટે આ વાક્ય જુઓ. સાચી જીત તો પોતાની જાત પર કાબૂ મેળવવામાં છે. દુનિયા પર અસર પાડતા પહેલાં પોતાના વિચારો અને આદતો પર વિજય મેળવવો.